નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર 8 જેની અંદર ગુરુત્વાકર્ષણ વિશે આપણે સમજ્યા હતા. હવે આપણે નવું ચેપ્ટર જોઈશું, ચેપ્ટર 10 તરલનું મિકેનિક્સ. એટલે કે આપણે તરલ પદાર્થો વિશે હવે ભણવાનું છે. તો સૌપ્રથમ તરલ કોને કહેવાય? તરલ પદાર્થો કોને કહેવાય? તો મુખ્યત્વે આપણે પદાર્થને 3 વિભાગની અંદર વહેંચીએ: ઘન, પ્રવાહી અને વાયુ. તો ઘન, પ્રવાહી અને વાયુની અંદર અણુઓની ગોઠવણી સમજીએ તો કે ઘન પદાર્થની અંદર અણુઓ ખૂબ જ નજીક ગોઠવાયેલા હોય. પ્રવાહીમાં એનાથી થોડા દૂર હશે, વાયુમાં એનાથી પણ વધારે દૂર હશે. તો તરલ પદાર્થ આપણે એને કહીશું કે જે પદાર્થ સરળતાથી વહન થઈ શકે. બરાબર? તો સરળતાથી વહન થઈ શકે એવા પદાર્થો પ્રવાહી અને વાયુ બંને. એટલે તરલ પદાર્થ સામાન્ય રીતે આપણા મગજની અંદર એવી છાપ હોય કે પ્રવાહી પદાર્થ જેને આપણે તરલ કહીએ, પણ વાયુ પણ છે એ પણ વહી શકે છે, તો એને પણ આપણે તરલ કહી શકીએ. તો તરલ પદાર્થ એટલે વહી શકે એવા પદાર્થ, સરળતાથી વહી શકે એવા પદાર્થ જેની અંદર પ્રવાહી અને વાયુ આવે. બરાબર? વાયુ તો આપણે સમજી શકીએ સરળતાથી વહી શકે. પ્રવાહીની અંદર પણ ધારો કે ડામર છે, બરાબર? પ્રવાહી પદાર્થની અંદર ધારો કે આપણે એમ કહીએ કે ડામર, તો ડામર એ ઘન જેવો પદાર્થ છે, બરાબર, પણ એ વહી શકે છે, તો એને આપણે તરલની અંદર લઈશું. તેવી રીતે પાણી છે કે બીજા કોઈ પણ પ્રવાહી જે બધા સરળતાથી વહી શકે છે, જેને આપણે તરલની અંદર લઈશું. વાયુ પણ ઘણા બધા છે જે આપણે જાણીએ છીએ, બરાબર? તો એ બધા તરલ પદાર્થની અંદર આવશે. તો આપણે આ ચેપ્ટરની અંદર તરલ પદાર્થો વિશે ભણવાનું છે. એટલે કે આપણે પ્રવાહી અને વાયુ આ બંને પદાર્થો વિશે આપણે સમજવાનું છે. તો તરલનું મિકેનિક્સ એટલે ભૌતિક વિજ્ઞાનની એક શાખા છે જેની અંદર 2 ભાગની અંદર વહેંચવામાં આવે છે. તરલનું મિકેનિક્સ 2 ભાગની અંદર વહેંચાય. એક કહેવાય તરલ સ્ટેટિક અને એક કહેવાય તરલ ડાયનેમિક. તો 2 ભાગની અંદર વહેંચવામાં આવે: તરલ મિકેનિક્સ ને તરલ સ્ટેટિક અને તરલ ડાયનેમિક. તો તરલ સ્ટેટિક એટલે શું? કે જે તરલ સ્થિર છે, બરાબર, જે તરલ સ્થિર છે, કે જે ગતિ નથી કરતા. તો આવા તરલો વિશે આપણે જે શાખાની અંદર સમજીએ એને તરલ સ્ટેટિક્સ એવું કહેવામાં આવે. એટલે કે તરલ ઉપર કેટલું દબાણ લાગે છે, બળ લાગે છે, તરલ કેવી ભૌતિક સ્થિતિની અંદર રહેલું છે, એની કોઈ ચર્ચા કરવામાં આવતી નથી. ફક્ત સ્થિર તરલ વિશે જ સમજવામાં આવે. એને તરલ સ્ટેટિકની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. અને તરલ ડાયનેમિકની અંદર ગતિ કરતું તરલ હોય, ગતિમાન તરલ, એના ગુણધર્મ એટલે કે એના ઉપર કેટલું બળ લાગે છે, કેટલું દબાણ છે, બરાબર, એની ઘનતા વધે છે, ઘટે છે ગતિ દરમિયાન, આ બધો અભ્યાસ કરવામાં આવતો હોય એવી ભૌતિક વિજ્ઞાનની શાખા જેને તરલ મિકેનિક્સ, તરલ ડાયનેમિક્સ એવું કહેવામાં આવે. અને સંયુક્ત રીતે બંનેનો અભ્યાસ જે શાખાની અંદર કરવામાં આવતો હોય એને તરલ મિકેનિક્સ એવું કહેવામાં આવે. તો આપણે બંને શાખા વિશે જોવાનું છે, બરાબર? એમાંથી તરલ સ્ટેટિકથી આપણે શરૂઆત કરશું. તો આપણે ઘણી બધી ભૌતિક રાશિઓ વિશે સમજ્યા છીએ, બળ વિશે આપણે સમજ્યા છીએ, બરાબર? બળ કોને કહેવાય? તો આપણે એ બધું મિકેનિક ગતિના જે ચેપ્ટર હતા આપણે શરૂઆતના એની અંદર આપણે સમજ્યા હતા બળ વિશે. દબાણ અને ઘનતા વિશે આપણે સમજીએ તો દબાણ કોને કહેવાય? બરાબર, દબાણ કોને આપણે કહીશું? તો દબાણ એટલે ધારો કે કોઈ સપાટી છે,
ધારો કે આનું એ જેટલું ક્ષેત્રફળ છે, તો એ જેટલું ક્ષેત્રફળ હોય તો ક્ષેત્રફળનો સદિશ એટલે કે ક્ષેત્રફળ એક સદિશ રાશિ છે, બરાબર. તો ક્ષેત્રફળનો સદિશ હંમેશા જે પૃષ્ઠ માટે આપણે ક્ષેત્રફળ દર્શાવતા હોય એ પૃષ્ઠને લંબ રૂપે દર્શાવવાનો થાય, એટલે કે આ રીતે પૃષ્ઠ છે તો એને આપણે આ રીતે ક્ષેત્રફળનું સદિશ દર્શાવવાનો થાય. ધારો કે એ સદિશ એ જેટલું ક્ષેત્રફળ છે આ પૃષ્ઠનું. આ પૃષ્ઠ ઉપર આપણે લંબ રૂપે ધારો કે એફ જેટલું બળ લગાડી છે. તો કોઈ એક પૃષ્ઠ છે એના ઉપર એફ જેટલું આપણે લંબ રૂપે બળ લગાડી છીએ અને એ જેટલું એનું ક્ષેત્રફળ છે. તો આ પૃષ્ઠ પર લાગતું દબાણ P = F/A આટલું કહેવાય, એટલે કે બળના છેદમાં ક્ષેત્રફળ આટલું દબાણ લાગ્યું કહેવાય. જો આપણે બળ અમુક ખૂણે લાગે છે એવું વિચારીએ, ધારો કે આ દિશા લંબ છે, બરાબર, એ જેટલું ક્ષેત્રફળ છે આ રીતે. તો બળ ધારો કે આપણે આ રીતે વિચારીએ, આ રીતે લાગે છે એફ જેટલું, થીટા ખૂણે લાગે છે એવું વિચારીએ. એફ જેટલું બળ લાગે છે થીટા ખૂણે, તો એના બે સદિશ થશે, એટલે કે એક લંબ બળ લાગશે અને એક સપાટીને સમાંતર. તો આપણે બે બળ વિચારી શકીએ, એક આ રીતે અને એક આ દિશામાં, જે દિશામાં ક્ષેત્રફળ છે. તો થીટા ખૂણો છે તો જે દિશામાં બળ લાગે છે એ થશે F cos થીટા અને લંબ છે એ થશે F, જો કે અહીંયા આ રીતે બળ લાગે છે એટલે આવી રીતે થશે F sin થીટા, બે ભાગ પડશે, બે રીતે બળ લાગશે. તો F cos થીટા અને F sin થીટા. તો જે અહીંયા કેટલું દબાણ લાગે છે એવું જો આપણે વિચારીએ તો દબાણ ઉપજાવવા માટે ફક્ત લંબ બળ જ જવાબદાર છે, કેમ કે કોઈ પણ સપાટી પર દબાણ જે લાગશે એનું કારણ સપાટીને લંબ જે બળ લાગ્યું છે એ જવાબદાર થશે. સમાંતર કેટલું બળ લાગે છે એ સપાટી પર દબાણ નહીં ઉપજાવે, બરાબર. તો દબાણ માટે જવાબદાર ફક્ત લંબ બળ થશે. તો અહીંયા આપણે જો દબાણ લખવું હોય તો P = F cos થીટા, લંબ બળ કયું થશે cos થીટા છેદમાં A આટલું થશે. એટલે કે ટૂંકમાં આપણે દબાણ બરાબર કેવું હોય તો આપણે આવું કહી શકીએ કે દબાણ = લંબ બળ છેદમાં ક્ષેત્રફળ, આવું કહી શકીએ. તો દબાણની વ્યાખ્યા જો આપણે કેવી હોય તો કહી શકીએ એકમ ક્ષેત્રફળ દીઠ, એટલે કે ક્ષેત્રફળ આપણે એક એકમ વિચારીએ તો જે લંબ બળ લાગે છે સપાટી પર એને દબાણ કહેવાય. કે એકમ ક્ષેત્રફળ દીઠ લાગતું લંબ બળ, જેને આપણે દબાણ કહી શકીએ. જે સપાટી હશે એ સપાટી પર એકમ ક્ષેત્રફળ દીઠ કેટલું લંબ બળ લાગે છે એને આપણે દબાણ કહીશું. દબાણને કેપિટલ P વડે બતાવશું, બરાબર. દબાણનો એકમ શું થશે તો કે બળના છેદમાં ક્ષેત્રફળ છે. દબાણના ઘણા બધા એકમ થશે. બળના છેદમાં ક્ષેત્રફળ છે એટલે કે ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર એકમ થશે, કેમ કે બળનો એસઆઈ એકમ ન્યૂટન છે, ક્ષેત્રફળનો એસઆઈ એકમ થશે મીટર સ્ક્વેર, તો એકમ થશે ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. આને જ આપણે કહી શકશું પાસ્કલ. પાસ્કલ નામના વૈજ્ઞાનિકે રજૂઆત કરી હતી, એટલા માટે એકમ ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેરને આપણે પાસ્કલ પણ કહી શકશું. તો એસઆઈ એકમ દબાણનો થશે પાસ્કલ અથવા તો ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર, આ એકમ થશે. બીજા ઘણા બધા એકમ છે. એક તો વાતાવરણ એટલે કે એટમોસ્ફિયર, જેને આપણે ATM આવી રીતે દર્શાવતું. તો 1 ATM બરાબર 1.01 × 10⁵ પાસ્કલ, બરાબર, એવું આપણે કહી શકશું. તો એટલું દબાણ ATM એટલે કે એટમોસ્ફિયર, વાતાવરણ દબાણ. જે એકમ કેવી રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે કે ધારો કે દરિયાની સપાટી છે જે ખુલ્લી છે, બરાબર. તો દરિયાની સપાટી ઉપર જે હવા જે છે, વાતાવરણ જે છે, વાયુ જે છે, એ બળ જે લગાડશે સપાટી ઉપર ક્ષેત્રફળને લંબ રૂપે, બરાબર. તો એ કેટલું દબાણ લાગશે વાતાવરણનું
એટલે કે એ વાયુઓ કેટલું દબાણ લગાડશે સપાટી પર દરિયાની, એને 1 એટમોસ્ફિયર એવું કહેવામાં આવે, જેની કિંમત આશરે 10⁵ પાસ્કલ એટલે કે 1.01 ગુણ્યા 10⁵ પાસ્કલ એવું પણ લખવામાં આવે, એટલી હોય છે. એવી જ રીતે બીજા એકમ છે, એટમોસ્ફિયર છે, પછી ટોર. 1 ટોર બરાબર લગભગ 133.28 પાસ્કલ એટલું કહેવામાં આવે. તો ટોર એકમ એ પણ દબાણનું છે. એવી જ રીતે દબાણને તાપમાનની જેમ, જે રીતે આપણે તાપમાન માપીએ, તાપમાન આપણે થર્મોમીટર દ્વારા માપીએ, જેની અંદર પારો હોય જે અમુક ઊંચાઈએ જાય, જે રીતે તાપમાન હોય એ પ્રમાણે ઊંચાઈએ જઈ અને ઊભો રહેશે. એટલે કે આપણે ધારો કે આ રીતે કોઈ એક થર્મોમીટર છે બરાબર, આની અંદર અંકન કરેલું હોય આ રીતે, આની અંદર પારો ભરેલો હોય. હવે જે જગ્યાએ આપણે થર્મોમીટર રાખશું એ પ્રમાણે જે તાપમાન હશે એ પ્રમાણે ધારો કે પારો અહીંયા જઈને ઊભો રહેશે, અહીંયા સુધી પારો ઉપર ચડ્યો, અહીંયા ધારો કે લખેલું છે કે 18.5 ડિગ્રી સેલ્સિયસ આવું લખેલું છે, તો આપણે કહીએ કે પારો એટલી ઊંચાઈએ ચડ્યો એટલે કે તાપમાન કેટલું છે, જે જગ્યાએ આપણે આ થર્મોમીટર રાખ્યું છે એનું તાપમાન 18.5 ડિગ્રી સેલ્સિયસ છે. તો તાપમાન આની અંદર જે પારો ભર્યો છે મર્ક્યુરી, એ ઊંચાઈ જેટલી ઊંચાઈએ જશે એ પ્રમાણે તાપમાન માપે. તો ઊંચાઈના સ્વરૂપમાં પણ દબાણ માપી શકાય મર્ક્યુરીનો જ ઉપયોગ કરી, અને મર્ક્યુરી કેટલી ઊંચાઈએ જાય છે એ પ્રમાણે પણ દબાણ માપી શકાય, જેની કિંમત 1 પાસ્કલ બરાબર 76 સેન્ટીમીટર પારો જેટલો 76 સેન્ટીમીટર ચડે એટલે 1 પાસ્કલ જેટલું દબાણ કહેવાય. એવી રીતે માપવામાં આવે છે. તો ઊંચાઈના સ્વરૂપમાં પણ માપવામાં આવે દબાણ. તો દબાણના ઘણા બધા એકમ છે અને ઘણી બધી રીતે એને માપવામાં પણ આવે છે. તો દબાણ ભૌતિક રાશિ વિશે આપણે સમજ્યા કે જેની અંદર લંબબળ મહત્વનું છે, કે કોઈ પણ સપાટી પર લાગતું દબાણ એટલે શું, તો કે એ સપાટીને લંબ રૂપે કેટલું બળ લાગે છે અને એ સપાટીનું ક્ષેત્રફળ કેટલું છે એ બંનેનો ગુણોત્તર, જેને આપણે દબાણ કહીશું. બરાબર. એવી જ રીતે આપણે ઘનતા વિશે સમજીએ. તો ઘનતા વિશે આપણને સૂત્ર ખબર જ છે ઘનતાનું. ઘનતાને આપણે રો વડે બતાવીએ. ઘનતા એટલે દળના છેદમાં કદ. બરાબર. દળને આપણે એમ વડે બતાવીએ, કદને આપણે વી વડે બતાવીએ, તો m/p એવી રીતે પણ દર્શાવે. એટલે ઘનતા એટલે દળ અને કદનો ગુણોત્તર. કોઈ પણ પદાર્થની ઘનતા એટલે કે એનું દળ અને એનું કદ કેટલું છે એનો ગુણોત્તર, જેને આપણે ઘનતા કહીએ. ઘનતાની કિંમત છે એ વાયુ અને પ્રવાહી આ બંનેની અંદર તાપમાન સાથે જુદી જુદી રીતે બદલાય. ધારો કે તાપમાન વધે આના કારણે જો આપણે પ્રવાહીની અંદર જોઈએ, પ્રવાહી પદાર્થમાં, તો પ્રવાહીના અણુ છે એ તાપમાન વધવાના કારણે છૂટા થશે, જે છે એના કરતા પણ, એટલે કે પ્રવાહી જે છે એ પાતળું બનશે એવું કહી શકીએ. પ્રવાહી છે એ પાતળું બને, અને પાતળું બને એનો મતલબ શું થાય? ઘનતા ઘટે. તો પ્રવાહીની અંદર તાપમાન વધવાની સાથે ઘનતામાં ઘટાડો થાય, પણ વાયુની અંદર ઉલટું થાય. વાયુ પદાર્થ જે છે એનું તાપમાન વધશે એટલે શું થશે? વાયુના અણુ તો પહેલેથી જ છૂટા છૂટા છે, હવે એનું તાપમાન વધશે એટલે અણુને ઉર્જા મળશે. વાયુના અણુ હોય અસ્ત વ્યસ્ત ગતિ કરતા હોય, હવે એને ઉર્જા મળશે એટલે એની ગતિમાં વધારો થશે. અસ્ત વ્યસ્ત ગતિ કરે છે એમાં ખૂબ જ ઝડપી વધારો થશે, એટલે વાયુ છે એ પાતળું નહીં, એ ઘટ બને, ઊંધું થાય. પ્રવાહીમાં પાતળું બનશે, પણ વાયુનું તાપમાન વધારશે એટલે અણુની ગતિ વધી જશે, ખૂબ જ ઝડપી થઈ જશે, એટલે કે એની ગતિ ઉર્જા વધશે અણુઓની, એટલે વાયુ ઘટ બને એવું કહી શકીએ આપણે. એટલે કે એની ઘનતા ઘટે, એની ઘનતા વધે. તો તાપમાન વધવાથી પ્રવાહી પદાર્થ છે એની ઘનતા ઘટે અને
વાયુ પદાર્થની ઘનતા વધે. સામાન્ય રીતે પ્રવાહી પદાર્થ છે એ અને વાયુ પદાર્થ બંને ઉપર દબાણની અસર આપણે જોઈએ તો વાયુમાં કંઈ એટલો બધો ફરક જોવા ન મળે, પણ પ્રવાહીમાં એટલો બધો ફરક જોવા ન મળે, પણ વાયુમાં વધુ જોવા મળે. ધારો કે કોઈ એક પાત્રની અંદર આપણે પિસ્ટન દ્વારા એક પ્રવાહી વહેલું છે અને એકની અંદર વાયુ છે. તો આ રીતે આપણે બળ લગાડીએ બંનેને લંબરૂપે એક સરખું, તો વાયુ જે છે એ દબાશે, પણ પ્રવાહીમાં એટલો બધો ફેરફાર નહીં જોવા મળે, થોડોક જ જોવા મળશે. એટલે આપણે એવું કહી શકીએ પ્રવાહી છે એટલું દબાશે નહીં, પણ વાયુ વધારે દબાશે, કેમ કે વાયુના અણુઓની વચ્ચેનું અંતર વધુ છે, એટલે બળ લગાડશું તો એ અંતર ઘટશે, એટલે કે વાયુ સંકોચાશે, જ્યારે પ્રવાહી સંકોચાશે નહીં, કારણ કે એની અંદર અણુઓ વચ્ચે એટલી બધી જગ્યા નથી જેટલી વાયુમાં છે. એટલા માટે આપણે પ્રવાહીને અદબનીય તરલ એવું કહી શકીએ, અદબનીય તરલ એવું કહી શકીએ, જ્યારે વાયુને દબનીય તરલ એવું કહેવામાં આવે. બરાબર. તો તાપમાન સાથે અને દબાણ સાથે વાયુ અને પ્રવાહીમાં જુદી જુદી અસર જોવા મળે. એટલે કે વાયુ અને પ્રવાહી બંનેને આપણે તરલ કીધું છે, તો તરલ શબ્દ વાપરીએ એટલે બંને આવશે, પરંતુ જો સ્પષ્ટ રીતે આપણે એવું કહીએ અદબનીય તરલ તો ફક્ત પ્રવાહી થશે, દબનીય તરલ એવું કહીએ તો વાયુ થશે. તાપમાન વધશે તો અદબનીય તરલ છે એટલે કે પ્રવાહી જે છે એ પાતળું બને, એટલે કે એની ઘનતા ઘટે, જ્યારે વાયુની અંદર ઉલટું થશે. બરાબર. એ ઘટ બનશે અને એની ઘનતા વધે, એવું આપણે કહી શકીએ. બરાબર. તો બંનેની અંદર જુદો જુદો ફેરફાર જોવા મળે છે, અને બંનેની ઘનતા સામાન્ય રીતે જોઈએ તો પ્રવાહીની ઘનતા વધુ હોય વાયુ કરતા, કેમ કે પ્રવાહી જે છે એના અણુઓ નજીક નજીક છે, વાયુના અણુઓ છૂટા છૂટા છે, તો પ્રવાહીની ઘનતા વધુ છે, વાયુની ઘનતા ઓછી છે. તો તાપમાન સાથે ઘનતામાં આ રીતે ફેરફાર જોવા મળે છે. બીજું, હવે ધારો કે આપણે કોઈ પણ પદાર્થની ઘનતા માપતા હોય તો આપણે એમ કહીએ કે કોઈ પદાર્થની ઘનતા વધુ છે કે ઓછી, તો એના માટે આપણે કોઈ બીજા પદાર્થ સાથે એની સરખામણી કરવી પડે, કેમ કે કોઈ પણ પદાર્થની લંબાઈ હોય કે કોઈ પણ પદાર્થનું દળ હોય, આપણે કોઈ એમ કહીએ કે એ પદાર્થનું દળ વધુ છે કે ઓછું, અથવા તો એ પદાર્થની લંબાઈ વધુ છે કે ઓછું, તો આપણે કોઈ એકની સરખામણી કરવી પડે એની સાથે. તો એવી રીતે ધારો કે કોઈ પણ પદાર્થની ઘનતા વધુ છે કે ઓછી, બરાબર. ધારો કે આપણી પાસે બે પદાર્થ છે, એક ચોક છે અને એક ડસ્ટર છે, તો આમાંથી કેની ઘનતા વધુ છે, તો બંનેની સરખામણી કરીએ તો આપણે કહી શકીએ કે એકની વધુ છે એકની ઓછી છે. પણ ખાલી એમ કહો કે આ ચોકની ઘનતા વધુ છે કે ઓછી, તો ન કહી શકીએ, કારણ કે કોની સાથે સરખાવું. તો સરખાવવા માટે એટલે કે આપણે કોઈ પણ પદાર્થની ઘનતા વધુ છે કે ઓછી એવું કહેવા માટે પાણી પદાર્થનો ઉપયોગ કરવામાં આવે, પાણી સાથે એની સરખામણી કરવામાં આવે, કે પાણીની જે ઘનતા છે એની સાથે બધા પદાર્થની ઘનતા સરખાવવામાં આવે, જેને વિશિષ્ટ ઘનતા એવું કહેવામાં આવે, અથવા તો સાપેક્ષ ઘનતા એવું કહેવામાં આવે. તો સાપેક્ષ ઘનતા એટલે શું, તો કે પદાર્થની ઘનતા છેદમાં પાણીની ઘનતા. તો સાપેક્ષ ઘનતા ઉપરથી આપણે કહી શકીએ કયા પદાર્થની ઘનતા વધુ છે કે ઓછી છે, કેમ કે કોઈ પણ પદાર્થની સાપેક્ષ ઘનતા એટલે શું થશે, પાણી સાથેની સરખામણી થશે. બરાબર. તો એ આંકડા ઉપરથી આપણે કહી શકશું કે કયા પદાર્થની ઘનતા વધુ છે કે ઓછી છે. અને બીજી નંબરમાં કે પાણીની ઘનતા છે, તો પાણી એક પ્રવાહી છે, તો પ્રવાહીની ઘનતા તાપમાન સાથે બદલે છે. તો પાણીની ઘનતા કયા તાપમાને લેવી, કેમ કે જુદા જુદા તાપમાને એની ઘનતા જુદી જુદી હશે, તો કોઈ એક નિશ્ચિત તાપમાને જ સાપેક્ષ ઘનતા ગણવામાં આવે. તો પાણીની ઘનતા જે છે એ 4 ડિગ્રી સેલ્સિયસે ગણવામાં આવે, કેમ કે 4 ડિગ્રી સેલ્સિયસે પાણીની ઘનતા મહત્તમ હોય. બરાબર. તો અહીંયા સાપેક્ષ ઘનતા જે આપણે ગણીએ કોઈ પણ પદાર્થની, તો પાણીની ઘનતા આપણે છેદમાં લઈએ છીએ, ઉપર પદાર્થની ઘનતા લઈએ છીએ, તો જે પણ તાપમાને આપણે સાપેક્ષ ઘનતા ગણતા હોય, બરાબર, તો 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પાણીની ઘનતા લેવાની થાય. તો પાણીની ઘનતા 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાને જ લેવાની, કારણ કે જુદા જુદા તાપમાને જો આપણે સાપેક્ષ ઘનતા ગણવા જઈએ તો જુદી જુદી આવશે, કારણ કે તાપમાન સાથે પ્રવાહીની ઘનતા ફરે છે, એટલે કે પાણીની ઘનતા ફરે છે, જુદા જુદા તાપમાને પાણીની ઘનતા જુદી જુદી હશે.
4 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પાણીની ઘનતા મહત્તમ હશે તો એ જ તાપમાને સાપેક્ષ ઘનતા ગણવામાં આવે. સાપેક્ષ ઘનતાનો એકમ જોઈએ તો શું થશે? પદાર્થની ઘનતા ઉપર છે છેદમાં પાણીની ઘનતા છે એટલે બંને ગુણોત્તર એક સરખો છે તો એકમ રહિત થશે. બાકી ઘનતાનો એકમ શું થશે? દળનો એકમ છે કિલોગ્રામ અને કદનો એકમ છે મીટર ઘન. તો ઘનતાનો એકમ થશે કિલોગ્રામ પ્રતિ મીટર ઘન. જો સીજીએસ એકમ કેવો હોય તો શું થશે? ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઘન. તો આ રીતે સાપેક્ષ ઘનતા ગણવામાં આવે. અને ઘનતાની અંદર શું થશે? તો કે ધારો કે પદાર્થની ઘનતા છે તો આવી રીતે આપણે લખી શકીએ પદાર્થનું દળ છેદમાં પદાર્થનું કદ એટલે એ પદાર્થની ઘનતા થઈ ગઈ છેદમાં પાણીનું દળ છેદમાં પાણીનું કદ. બરાબર? તો એ પાણીની ઘનતા થઈ ગઈ. ઉપર છે પદાર્થની ઘનતા છેદમાં છે પાણીની ઘનતા. તો ઘનતા એટલે દળ છેદમાં કદ. એ જ રીતે પાણીની ઘનતા છે તો પાણીનું દળ છેદમાં પાણીનું કદ એ રીતે થશે. હવે જો આપણે કોઈ પણ પદાર્થની સાપેક્ષ ઘનતા ગણવી હોય તો સરળતાથી કેવી રીતે ગણી શકાય? તો કે પાણીનું જેટલું કદ છે અને પદાર્થનું જેટલું કદ છે આ બે સરખા રાખીએ. એટલે કે જે પદાર્થની આપણે સાપેક્ષ ઘનતા ગણવી છે એ પદાર્થનું જેટલું કદ હોય એટલા કદનું જ પાણી લઈએ, બંનેનું કદ સરખું રાખીએ તો શું થશે? કદ સરખું છે તો એ કેન્સલ થઈ જશે. તો શું વધશે? પદાર્થનું દળ છેદમાં પાણીનું દળ 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન. બરાબર? તો આવું થશે. તો પદાર્થનું દળ અને પાણીનું દળ બે જ ગણવાના રહેશે. ઓલું ઘનતા ગણવા જઈશું તો 4 ગણવાનું થાય, કેમ કે પદાર્થનું દળ અને પદાર્થનું કદ ગણવાનું, પાણીનું દળ અને પાણીનું કદ ગણવાનું. પણ જો બંનેના કદ સરખા રાખીએ તો કદ કેન્સલ થઈ જાય એટલે ફક્ત શું ગણવાનું થશે? પદાર્થનું દળ અને પાણીનું દળ. તો પદાર્થનું દળ અને પાણીનું દળ ગણશું એટલે આપણને સાપેક્ષ ઘનતા જુદા જુદા પદાર્થની મળી જશે. તો આ રીતે સરળતાથી વિશિષ્ટ ઘનતા અથવા તો સાપેક્ષ ઘનતા ગણવામાં આવે. બરાબર? તો આપણે દબાણ અને ઘનતા આ બે ભૌતિક રાશિ વિશે સમજ્યા. હવે આપણે તરલ સ્ટેટિક એટલે કે સ્થિર તરલ હોય એના ઉપર કઈ રીતે દબાણની અસર થાય એ જોઈએ. જે રીતે આપણે ગતિના ચેપ્ટરની અંદર ન્યૂટનના નિયમ સમજ્યા હતા કે ન્યૂટનનો પ્રથમ નિયમ, બીજો નિયમ, ત્રીજો નિયમ, એવું આપણે સમજ્યા. એવી રીતે તરલની અંદર પાસ્કલ નામનો વૈજ્ઞાનિક છે જેને જુદા જુદા નિયમ આવ્યા હતા. તો પાસ્કલનો નિયમ સમજીએ. પાસ્કલનો તરલ દબાણનો નિયમ. તો પાસ્કલે એવું કીધું છે કે કોઈ પણ એક તરલ છે, ધારો કે કોઈ પાત્રની અંદર આપણે તરલ વિચારી લઈએ. હવે આ તરલને આપણે ગુરુત્વાકર્ષણથી મુક્ત કરીએ, એટલે કે ગુરુત્વાકર્ષણ બળ લાગતું નથી એવું એક પાત્રની અંદર આપણે તરલ લઈએ. તો એને એવું કીધું કે દરેક જગ્યાએ આ તરલની અંદર દરેક જગ્યાએ દબાણ એક સમાન હોય. આ પાસ્કલનો તરલ દબાણનો નિયમ છે. એટલે કે કોઈ પ્રવાહી એટલે કે અદબનીય તરલમાં કોઈ ગુરુત્વાકર્ષણ મુક્ત, બરાબર, કોઈ ગુરુત્વાકર્ષણ મુક્ત અદબનીય તરલમાં તરલના દરેક પ્રત્યેક ભાગમાં દબાણ એક સમાન હોય. આવું પાસ્કલે કીધું. એટલે કે આપણે જે પાત્રની અંદર અદબનીય તરલ એટલે કે પ્રવાહી લઈ છે એ પાત્રમાં કોઈ ગુરુત્વાકર્ષણની અસર ના હોય તો દરેક જગ્યાએ દબાણ એક સમાન હોય. આવું એને કીધું. તો આપણે એવું સાબિત કરીએ. બરાબર? તો સાબિતી માટે આપણે એક પાત્ર લીધું છે અને અહીંયા આપણે આ રીતે લાઈન દોરી છે. એનો મતલબ કે કોઈ
ગુરુત્વાકર્ષણ બળ લાગતું નથી, બરાબર. એવું પાત્ર આપણે લીધું છે. આની અંદર એક અધબનીય તરલ એટલે કે કોઈ એક પ્રવાહી લીધું છે. તો આની અંદર આપણે એક કાટકોણ પ્રિઝમ જેવું વિચારીએ, એક ખંડ, તરલ ખંડ. એટલે કે આ તરલની અંદરથી આપણે કાટકોણ પ્રિઝમ જેવો હોય એવો ભાગ આપણે વિચારીએ તરલનો, બરાબર. કાટકોણ પ્રિઝમ જેવો તરલ ખંડ એક આપણે વિચારી લઈએ. આને આપણે નામ આપી દઈએ, ધારો કે A, B, C, D, E, F, બરાબર. આપણે આવી રીતે નામ આપી દઈએ. તો અહીંયા ટોટલ લંબચોરસ જે સપાટી આપણે વિચારીએ એવી કેટલી છે, તો કે 3 થશે. એક તો A, B, D, E, એક થશે A, E, F, C, એક થશે C, B, D, F. આ 3 લંબચોરસ સપાટી થઈ. ત્રણેયના ક્ષેત્રફળ A1, A2, A3 એવું વિચારી લઈએ. ત્રણેયની સપાટી ઉપર લંબ રૂપે F1, F2 અને F3 આ રીતે બળ લાગે છે એવું આપણે ધારી લઈએ, બરાબર. તો પહેલા તો આપણે 3 સપાટીના જે લંબચોરસ ક્ષેત્રફળ છે, એક તો છે A, B, D, E, એક આ ભાગ છે. બીજો A, E, F, C આ રીતે એક ભાગ છે. બીજો એક ભાગ છે C, B, D, F. આ 3 ક્ષેત્રફળ છે, 3 લંબચોરસ ભાગ છે. એના ક્ષેત્રફળ આપણે ધારી લઈએ. એકનું A1 કહી દઈએ, એકનું A2 કહી દઈએ અને એકનું A3 આ રીતે કહી દઈએ. અને આ લંબચોરસ ભાગ છે એનો ખૂણો θ જેટલો છે એવું ધારી લઈએ. અને ત્રણેય ઉપર લંબ રૂપે લંબબળ જે લાગે છે સપાટીને એ આપણે ધારી લઈએ. F1, F2, F3 જેને આપણે સપાટીની અંદર દર્શાવવું હોય તો આપણે આવી રીતે દર્શાવી શકીએ. ધારો કે પેલું ક્ષેત્રફળ આ છે, આનો ક્ષેત્રફળનો સદિશ આ રીતે સપાટીને લંબ A1 સદિશ આવું થશે. આ બીજું આ ક્ષેત્રફળ છે એનું થશે A2 સદિશ. ત્રીજું આ છે, બરાબર. ક્ષેત્રફળનો સદિશ હંમેશા લંબરૂપે હશે સપાટીને, તો આ રીતે 3 એ 3 ક્ષેત્રફળ થશે A1, A2 અને A3 એ સપાટીને લંબ. હવે ત્રણેયને લંબબળ જે લાગે છે, એકને આ રીતે લંબરૂપે લાગશે, આ F3 થશે. અને લંબરૂપે લાગશે એ થશે F1. અને લંબરૂપે લાગશે અને આપણે ધાર્યું છે F2. તો F1, F2 અને F3 આ રીતે 3 બળ લાગશે. આ જે આપણે આકૃતિ દોરી છે, એટલે કે જે આપણે કાટકોણ પ્રિઝમ વિચાર્યો છે એની દ્વિપરિમાણમાં, આ આપણે ત્રિપરિમાણમાં દોરી છે આકૃતિ, દ્વિપરિમાણમાં દોરીએ તો આવી રીતે થશે. આ રીતે ત્રિકોણ થશે. આ ખૂણો θ થશે. આ બાજુથી આપણે જોઈશું એટલે આ પોઈન્ટ C દેખાશે, આ પોઈન્ટ A દેખાશે અને આ પોઈન્ટ B દેખાશે, બરાબર. આગળના આ પોઈન્ટ જ દેખાશે. અહીંયાથી આ રીતે ક્ષેત્રફળ થશે A2, અહીંયાથી આ ક્ષેત્રફળ થશે A1 અને અહીંયાથી આ ક્ષેત્રફળ થશે A3, બરાબર. આ રીતે થશે. લંબરૂપે જે બળ લાગે છે એ બતાવી દઈએ. આ રીતે બળ લાગે છે F3, અહીંયા આવી રીતે બળ લાગે છે F1, અહીંયા આવી રીતે બળ લાગે છે F2, બરાબર. આવી રીતે થશે. ત્રણેય સપાટી માટે દબાણ લખીએ તો આ સપાટી માટે દબાણ શું થશે? P1 = F1 / A1, કારણ કે લંબબળ કેટલું લાગે છે એ સપાટી પર F1, બરાબર. લંબબળ F1 લાગે છે અને
ક્ષેત્રફળ જે છે એ A1 જેટલું છે. એ જ રીતે બીજી સપાટી માટે લખવું હોય તો દબાણ શું થશે? P2 = F2 છેદમાં A2 આવું થશે. એટલે A2 જેટલું ક્ષેત્રફળ છે અને F2 જેટલું બળ લાગે છે, તો લંબ બળ F2 જેટલું જ છે, તો લંબ બળ છેદમાં ક્ષેત્રફળ આવી રીતે થશે. એવી જ રીતે P3 દબાણ F3 A3 કે F3 જેટલું લંબ બળ લાગે છે, ક્ષેત્રફળ A3 જેટલું છે, તો આવી રીતે લખાશે ત્રણેયના દબાણ. હવે અહીંયા આપણે F3 જે બળ છે એના આપણે આ રીતે બે ભાગ પાડીએ. બરાબર, F3 જે છે બળ એના બે ભાગ પાડીએ. એ જ રીતે A3 જે ક્ષેત્રફળ છે એના બે ભાગ પાડીએ, એક લંબ અને એક સપાટીને સમાંતર. આવી રીતે બંનેના બે ભાગ પાડીએ. તો જો આ ખૂણો થીટા હોય તો અહીંયા કયો ખૂણો થીટા થશે એ વિચારવાનું. તો આપણે આ રીતે ઢાળવાળા આપણે ઓલા દાખલા ગયા હતા એની અંદર આપણે સમજતા હતા કે આ રીતે હોય, આમ આપણે બે ભાગ પાડીએ. બરાબર, તો અહીંયા કયો ખૂણો થીટા થતો હતો? આ સપાટીને લંબ આ રીતે આપણે બે ભાગ પાડીએ એટલે આવી રીતે આપણે ભાગ પાડતા હતા. આ ખૂણો થીટા થતો હતો. એ ખૂણો થીટા થાય એટલે આ ખૂણો થીટા થાય. અહીંયા આ ખૂણો થીટા થશે એટલે આ ખૂણો થીટા થશે, કારણ કે આ રીતે Z બનશે. તો આપણે ત્યાં ઢાળવાળા દાખલાની અંદર જોયું હતું કઈ રીતે ખૂણો આ થીટા બનશે આકૃતિની ભૂમિતિ ઉપરથી. બરાબર, તો અહીંયા F3 બળ જે છે અહીંયા ખૂણો થીટા બનશે, અહીંયા ખૂણો થીટા બનશે. તો અહીંયા બંનેના ભાગ પાડીએ તો F3 બળના બે ભાગ પાડો તો આ શું થશે? F3 cos θ, આ થશે F3 sin θ. એ જ રીતે અહીંયા A3 ના ભાગ પાડો તો A3 cos θ, આ થશે A3 sin θ. આવી રીતે બનશે. તો આ રીતે આપણે ભાગ પાડી શકીએ A3 અને F3 ના. તો હવે આકૃતિ ઉપરથી આપણે જોઈ શકીએ કે ક્ષેત્રફળના જે ઘટક છે એ સામસામે કયા કયા છે અને બળના કયા કયા છે. તો જો બળની અંદર જોઈએ તો આ લાઈનની અંદર પહેલા જોઈએ તો F1 છે, તો આ લાઈનની અંદર બીજું કયું બળ છે? ઓકે, F3 cos θ. તો આપણે આવું લખી શકીએ F1 = F3 cos θ. કેમ કે આ તરલખંડ છે એ સમતુલનમાં છે. બરાબર, ગતિ કરતો નથી. એટલે કે જે સામસામે બળ લાગતા હશે કે ક્ષેત્રફળ હશે એ એક સરખા આપણે સરખાવી શકીએ. તો F1 = F3 cos θ. એ જ રીતે આ બધું જો બળ તો કે F2 અને F3 sin θ. તો આપણે આવું લખી શકીએ F2 = F3 sin θ. બરાબર, તો આ રીતે આપણે બળ સરખાવી શકીએ. ક્ષેત્રફળ સરખાવીએ તો શું થશે? આ બાજુ જુઓ ક્ષેત્રફળ કયા કયા છે? તો કે આ બાજુ A1 છે અને અહીંયા A3 cos θ. તો આપણે આવું લખી શકીએ A1 = A3 cos θ. એ જ રીતે આ રીતે ક્ષેત્રફળ કયા છે જોઈએ તો કે A2 અને A3 sin θ. તો A2 A3 sin θ આવું લખી શકીએ. હવે અહીંયા આપણને આ ટોટલ 4 સમીકરણ મળે છે. આવી રીતે આકૃતિ ઉપરથી સામસામે બળ કયા છે, સામસામે ક્ષેત્રફળ કયા છે, એ રીતે આપણને ટોટલ અહીંયા 4 સમીકરણ મળ્યા. આ 4 સમીકરણની કિંમત અહીંયા મૂકીએ તો જો અહીંયા F1 જે છે એના બરાબર શું લખી શકીએ? F1 ની જગ્યાએ F3 cos θ છેદમાં A1 જે છે એની જગ્યાએ શું લખી શકીએ? A3 cos θ આવું લખી શકીએ. બરાબર, A1 અને F1 એની જગ્યાએ. એ જ રીતે F2 જે છે એની જગ્યાએ શું લખી શકીએ? F2 જે છે એની જગ્યાએ F3 sin θ છેદમાં A2 જે છે એની જગ્યાએ આપણે શું લખી શકીએ? A3 sin θ આવું લખી શકીએ. તો જો અહીંયા cos θ કેન્સલ થઈ જશે, અહીંયા sin θ કેન્સલ થઈ જશે, તો અહીંયા વધશે કેટલું? F3 ના છેદમાં A3. અહીંયા કેટલું વધશે? F3 ના છેદમાં A3. અને અહીંયા કેટલું હતું? F3 ના છેદમાં A3. તો ટૂંકમાં P1, P2 અને P3 ત્રણેયની કિંમતો કેવી આવી? એક સરખી આવી. એટલે કે ત્રણેય સપાટી ઉપર જે દબાણ લાગે છે P1, P2 અને P3, આ ત્રણે ત્રણ દબાણ એક સરખું છે એવું સાબિત થયું.
બરાબર. તો ત્રણેય જુદી જુદી સપાટી છે, જુદી જુદી જગ્યાએ છે તરલની અંદર, તો એના ઉપર લાગતું દબાણ એક સરખું મળ્યું. આમાં ક્યાંય ખૂણો વધતો નથી, બરાબર, ક્યાંય જુઓ ખૂણો આવતો નથી, એટલે કે થીટા ગમે તે ખૂણો, એટલે કે આ આપણે જે પ્રિઝમ જેવો ખંડ વિચાર્યો છે એ આપણે ગણતરી સરળતા આપણને એટલા માટે વિચાર્યું. બાકી કોઈ પણ આકારનો લઈએ તો જુદી જુદી સપાટી પર લાગતું દબાણ જે છે એ એક સરખું મળે, એવું અહીંયા સાબિત થાય છે. તો પાસ્કલનો જે તરણ દબાણનો પ્રસરણ છે, પ્રસરણનો જે નિયમ છે એ અહીંયા સાબિત થાય છે કે ગુરુત્વ મુક્ત કોઈ પણ અદબનીય તરલ હોય તો એના પ્રત્યેક ભાગમાં, એટલે કે જુદા જુદા ભાગની અંદર લાગતું દબાણ એક સમાન હોય છે, એવું આપણે સાબિત કરી દીધું. બરાબર. તો પાસ્કલનો તરણ દબાણનો પ્રસરણ આ રીતે આપણે સાબિત કરી શકીએ. કોઈ એક પાત્રની અંદર તરલ વિચારી, ગુરુત્વ મુક્ત પાત્ર છે એવું વિચારી, એની અંદર કાટકોણ પ્રિઝમ વિચારી ત્રણ આ રીતે જુદી જુદી સપાટી લઈ એના ક્ષેત્રફળ અને બળ લંબ રૂપે જે લાગે છે એ ધારી લઈ અને એના ઉપર લાગતું દબાણ લખી અને આ રીતે દ્વિપરિમાણમાં આકૃતિ દોરી અને જે લંબ બળ નથી, એટલે કે જે સપાટીને લંબ કે સમાંતર નથી, એના જુદા જુદા ઘટક પાડી અને સામેના બળ અને ક્ષેત્રફળ સરખાવી, જેથી કરીને એની કિંમત મૂકવાથી કેન્સલ થઈ અને સરખા દબાણ છે એવું સાબિત કરી શકીએ છીએ આપણે. બરાબર. તો આ રીતે પાસ્કલનો નિયમ સાબિત કરી શકાય. બરાબર.